हाय फ्रेंड्स, जय श्री कृष्ण। शाह फैमिली चेनल में आपનું સ્વાગત છે। આજની આપણી રેસીપી છે મહારાષ્ટ્રીયન વાનગી કોથમીર વડી। તો આપણે બનાવવાની શરૂઆત કરીએ। એ માટે મેં બેસન લીધું છે, 250 ગ્રામ ધાણા લીધા છે, પાણી લીધું છે, મરચાં અને લસણની પેસ્ટ આપણે ખલદસ્તામાં વાટી લેવાની છે। તળવા માટે તેલ લીધું છે, રાઈ, તલ, હિંગ લીધું છે અને સાદા મસાલામાં મરચું, મીઠું, હળદર લીધું છે। તો આપણે બનાવવાની શરૂઆત કરીએ। કે સૌપ્રથમ આપણે પેણીને ગરમ કરી લઈશું। ત્યારબાદ આપણે એની અંદર થોડું તેલ એડ કરીશું વઘાર માટે, 2 થી 3 ચમચી જેટલું। આમાં આપણે ધાણાનો પ્રમાણ સૌથી વધારે યુઝ કરવાનું છે, એટલે મેં 250 ગ્રામ ધાણા લીધા છે, એમાંથી મેં દાંડીવડા ધાણા સાઈડ પર રાખી મૂક્યા છે। તો વઘારમાં આપણે તેલમાં તલ, રાઈ અને હિંગ એડ કરવાની રહેશે। એનું પ્રમાણ પણ વધારે રાખવાનું રહેશે। થોડું સારી રીતે સાતરી દેવાની રહેશે। ત્યારબાદ ખલદસ્તામાં વાટેલા આપણે લસણ અને મરચાં એડ કરવાના રહેશે। લસણ અને મરચાંને પણ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે। એની કાચી ફ્લેવર જતી રહે ત્યારબાદ પ્રોપર શેકાયા બાદ આપણે એની અંદર ધાણા એડ કરવાના છે। તો મેં ધાણા ધોઈને સમારીને લઈ લીધેલા છે। એનું પ્રમાણ પણ આપણે વધારે રાખવાનું રહેશે। કોથમીર વડીમાં ધાણાનું પ્રમાણ, મરચાં, લસણ તેમજ વઘાર આગળ પડતા હોય છે। તેને ધાણાને સારી રીતે આપણે મિક્સ કરીને થોડું એને ચરવા દેવા માટે રહેવા દઈશું। થોડું મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ મિક્સ કરીને એને સારી રીતે ચરે એ માટે રાખી મૂકવાનું છે થોડી વાર। ગેસની ફ્લેમ ધીમી રાખીને થોડી વાર આપણે થોડું ફેરવતા રહીશું અને મસાલો અંદર મિક્સ થઈ જાય। ત્યારબાદ બેસન લેવાનું છે। મેં 3 વાટકી જેટલો બેસન લીધો છે। અંદર સાદા મસાલામાં મરચું, મીઠું, હળદર એડ કરવાનું છે અને આપણે પાતળું ખીરું તૈયાર કરવાનું છે। 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી એમાં જોઈશે। બટાકાનું ખીરું કેવી રીતે રેડી કરીએ છીએ એ રીતે રેડી કરવાનું રહેશે। પાણી એની અંદર સૌપ્રથમ થોડું એડ કરીને ગાંઠા પડે ને એ રીતે કરવાનું અને ત્યારબાદ સ્મૂથ એનું ખીરું તૈયાર કરવાનું રહેશે પાતળું। તો આ રીતે થોડું એડ કરતું જઈને પાણીથી બેસન મિક્સ કરી દેવાનું છે અને ત્યારબાદ પાતળું ખીરું રેડી કરીશું। તો બટાકાનું જે રીતે ખીરું હોય ભજીયાનું એ રીતનું ખીરું આપણું તૈયાર થશે। તો 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી પણ યુઝ થઈ જશે એમાં। આ બાજુ ધાણા મસાલા સાથે મિક્સ થઈ ગયા છે અને ચરી પણ ગયા છે। તો આપણે એની અંદર હવે આ બનાવેલું જે રેડી થયેલું ખીરું છે ધીમે ધીમે એડ કરીને મિક્સ કરવાનું રહેશે। તો આપણે બેસનનું ખીરું ધીમે ધીમે ચરેલા જે ધાણા છે એની અંદર એડ કરીશું। સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે એને મિક્સ કરીને ડો તૈયાર કરવાનો રહેશે। જે આપણે મુઠિયા બનાવીએ છીએ એ રીતનો લોટ તૈયાર થશે। તો ધીમા ધાપે આપણે બેસનને ચરવા દેવાનું રહેશે, એટલે એને આપણે જેવો લોટ બાંધીએ છીએ ઢીલો એ રીતનો તૈયાર થશે। તો આ રીતે આપણે 5 થી 7 મિનિટમાં, વધારે હશે તો 10 મિનિટ લાગશે ક્વોન્ટિટી। એ રીતે આપણે ધીમા તાપે આ રીતે મિક્સ કરતું રહેવાનું રહેશે। તો 10 મિનિટ તમે આ રીતે ધીમે ધીમે મિક્સ કરશો એટલે ઘાટો થતો થશે। આપણે વાટા અને મુઠિયા જે રીતે બનાવીએ એ વખતે જે લોટ હોય છે એ રીતે બાંધીને રેડી કરવાનો રહેશે। એક પ્લેટ લઈ લઈશું, એની અંદર તેલથી ગ્રીસ કરી દઈશું અને બનાવેલો જે આ લોટ છે એને આપણે આ રીતે પાથરી દેવાનું રહેશે હાથની મદદથી। અને બધો લોટ પ્લેટમાં આ રીતે પાથરી દીધો છે। ત્યારબાદ આપણે એને કટ કરવાનું રહેશે। તો આપણે સ્ક્વેર શેપમાં એને કટ કરવાનું છે અને એક બાજુ મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે। એમાં આપણે તૈયાર થયેલા સ્ક્વેર પીસીસ છે એને તળી લઈશું।
બધા આ રીતે કટ કરી દીધા છે. લોટ પ્રોપર ચરી ગયેલો છે, એટલે એમ તમે ખાશો તો પછી સારો ટેસ્ટ આવશે, પણ આપણે એને તળી લેવાનું રહેશે. તમે પ્લેટ પર પાથરો એ સમયે તમે તેલ નીચે સ્પ્રિંકલ કરી શકો છો. મેં અંદર વઘારમાં વધારે એડ કર્યા હતા એટલે હું એડ કરતી નથી. ગરમ તેલમાં સ્ક્વેર પીસીસને આપણે પલટ પલટ કરીને ક્રિસ્પી તળી લેવાનું રહેશે. આ રીતે બધા પીસ હું તેલમાં તળી લઈશ. તો આપણી ક્રિસ્પી એવી કોથંબીર વડી બનીને આ રીતે રેડી થશે. એની સાથે મિત્રો ધાણા મરચાંની તીખી એવી ચટણી સારી લાગે છે. તો મેં ધાણા સમારતી વખતે જે દાંડાવાળા અમુક ભાગ હતા એ અને થોડા ધાણા મિક્સ કરીને સાઈડ પર લઈ લીધા છે. તો આપણે એની તીખી ચટણી એની સાથે બનાવીશું સર્વ કરવા માટે. તો આ રીતે બધા સ્ક્વેર પીસીસ આપણે અલટ પલટ કરીને તેલમાં તળી લેવાના રહેશે. આ ફૂડ મહારાષ્ટ્રીયન છે. આપણે જે રીતે વાટા બનાવીએ છીએ મેથીના ભાજીના, એ રીતે અહીંયા ધાણા એડ કરીને બનાવીએ છીએ. તો આપણે ધાણા મરચાંની ચટણી કરવા માટે સૌપ્રથમ લસણ અને મરચાં છે થોડા મેં એડ કરેલા હતા મિક્સરમાં, તો હું એ એટલે લઈ લઈશ. ત્યારબાદ થોડા જે ડાળખીવાળા ધાણા મેં સમારીને ધોઈને રાખી મૂક્યા હતા સાઈડ પર, એ હું લઈ લઈશ. એની અંદર આપણે થોડું મરચું, મીઠું, લીંબુ એડ કરીશું. આ ચટણી આપણે તીખી બનાવીશું એટલે થોડું મરચાં અને લસણનું પ્રમાણ પણ વધારે રાખીશું. તો હું એક લીંબુ અંદર એડ કરી દઈશ. તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખટાશ એડ કરી શકો છો. થોડું પાણી એડ કરીશું સ્મૂથ પેસ્ટ રેડી કરવા માટે, અને મિક્સરમાં પીસી લઈશું. તો આપણી ચટણી તીખી બનીને રેડી થઈ ગઈ છે ધાણા મરચાંની, અને આપણે કોથમીર વડી સાથે સર્વ કરવાનું છે. તો મિત્રો આપણી સ્વાદિષ્ટ એવી મહારાષ્ટ્રીયન કોથમીર વડી બનીને રેડી થઈ ગઈ છે. આવી જ નવી નવી રેસીપી શીખવા માટે મારી શાહ ફેમિલી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.